છો મિત્રો? મજામાં? અમારા વિડીયો જોતા હોય એટલે તમે મજામાં જો છો. અને સૌ પહેલાં તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. અને અત્યારે સવાર પોરમાં મિત્રો મોડું થઈ ગયું એટલે 9 વાગ્યામાં બ્લોગ બનાવું છું. અને અત્યારે મારી જવાનું છે લગ્નમાં. એવું છે તો મિત્રો તો વિડીયો જોતા રહેજો. અને તે મિત્રો કે જો કે માલ બધા હે ને બધાય બેઠા છે ને મિત્રો. અને વાસણા ને યાર મિત્રો કાલે હાજી રિક્ષામાં મૂકી આવ્યા, કેમ કે હામટા માલ થઈ ગયા, મૂકવો તો પડે ને મિત્રો. બળદ તો ના કરવો હોય તો એવું છે મિત્રો. તો વિડીયો જોતા રહેજો મિત્રો. મિત્રો કાલના ખાવું જે અધૂરા રહી ગયા હતા ને કોરા રહી ગયા હતા, અત્યારે થોડાક બાકી હતા. તે વળી મોટર ચાલુ બંધ વળી ચાલુ કરી હાંધા લાડિયા કરીને ઘઉંમાં ક્યારેક પાણી પાઈશે. અને થોડીક વાર પછી લગ્નમાં પણ જવાનું છે જમવા, એટલે આવું છે મિત્રો. ને અત્યારે વિડીયો બનાવું છું તો વિડીયો જોતા રહેજો મિત્રો. ને હવે ને વાં જાઉં વળી બરકશી જવું પડે છે મિત્રો, સમજો વાલા. જો કે ઘઉંમાં જો પાણી હે ને પાછા આંધા લાડિયા કરે છે ને. અત્યારે જો કે આંબા હે ને ઘણા બધા હે ને મોર આવ્યા છે ને મિત્રો. આવું છે ને મિત્રો, આંધા લાડિયા કરે છે મિત્રો. ને તો જો મિત્રો કે વાદળા જોઈને થયા સ્વર્ગ જેવા વાદળા આવ્યા છે ને તે વરસાદ થશે એવું અંધારું કાલનું થઈ ગયું છે મિત્રો. તો આવું છે ને વાં જો કે દિવાલમાં ને અડધી દિવાલ થઈ ગઈ ને અડધી દિવાલ બાકી છે. તો આવું છે મિત્રો. ને લગ્નમાં જવાનું છે એટલે થોડીક વાર પછી લગ્નમાં પણ જવું છે. ક્યારામ પાણી પીવા જાય એટલે મિત્રો. તો મિત્રો મહાદેવના બધા મહાદેવના દર્શન કર્યા, પછી શનિદેવના કર્યા ને પછી હનુમાન બાપા બધાને દર્શન કર્યા. તો આવું છે મિત્રો. ને જ્યાં તમે જોઈ શકો છો કે જૂની સમાજ છે ને એની બાજુમાં જ છે જો મંદિર છે. એટલે તમારે કોઈને દર્શન કરવા હોય તો આવી શકો છો મિત્રો. મિત્રો આ તમને એક નાનકડી એક ક્લિપ દેખાડી. તે અમારા ગામનું શમશાન છે મિત્રો. કોઈ શમશાન માણસ દેખાડા વિડીયો હું દેખાડું મિત્રો. જો મિત્રો સામે તમને દેખાય છે ને એનું નામ છે કૈલાસ ધામ મોટા કાલાવડ. આવું છે મિત્રો.
આવું છે મિત્રો, ઘઉંમાં આટા મારું છું ને એક બે તમને ક્લિપ દેખાડી ને અત્યારે હું ભરવા આવ્યો છું મિત્રો સવાર માટે ફેસ માટે એટલું શું એવું છે ને મિત્રો. ને હવે અત્યારે મેળવશે તો તમને ભેંસ તેને પણ નાનકડી ક્લિપ દેખાડી ને આજે મિત્રો બહુ જ લાંબો બ્લોગ નહીં થશે કેમ કે હું ચેક કરું છું મિત્રો. તમે યાર કોઈ વિડીયો જોવો જ નહીં યાર, મારે શું કરું મિત્રો, એટલે મહેનતથી યાર મિત્રો વિડીયો બનાવો ને લાંબો. તમે વિડીયો જોવો ને પછી મિત્રો આજ ટૂંકો વિડીયો બનાવ્યો, બહુ ટાઈમ હતો ને એટલે મિત્રો ટૂંકો બનાવ્યો છે ને એવું છે મિત્રો. અને અત્યારે જોવો કે તમે શાંત વાતાવરણ છે, એટલે શાંત વાતાવરણમાં મને વિડીયો બનાવવાનો બહુ મજા આવે છે, એટલે શાંતિથી વિડીયો બનાવી શકે છે. અને મિત્રો બહુ વાતું નથી કરવી ને ફટાફટ ડૂસો ફરી આવો ને ટાણું પણ થઈ ગયું અને થોડીક વાર પછી મેળવશે તો ભેંસ દોવાની ક્લિપ પણ દેખાડીશ. મિત્રો વિડીયો પૂરો કરવાનો તો મને પણ મન નથી થતો અને બ્લોગ બંધ કરવાનો મન તો નથી થતો, પણ હવે પૂરો કરવો પડે ને મિત્રો, કે આખી રાત આખો દિવસ તો વિડીયો ના બનાવો મિત્રો. તો વિડીયો ગમે તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો કે વિડીયો કેવો લાગ્યો. તો ફરી મળશું આવા જ નવા ન્યૂ બ્લોગમાં. તો ટાટા બાય બાય.